જ્યારે માણસના મનમાં અય્યાશીનો આંધળો પાટો લાગી જાય અને આંખે બંધાઈ જાય છે ત્યારે તે માણસ કયા સમયે શું કરી રહ્યો છે તેનું પણ તેને ભાન નથી રહેતું. આવો જ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. જ્યાં રૂપિયા હતા, જ્યાં શોખ હતો અને હતી અય્યાશી, પણ શોખના આ જ ખેલમાં રાજકોટનો આ ધનવાન વેપારી કેવી રીતે બન્યો શિકાર, તેની જ વાત કરીશું આજની આ ક્રાઇમ કહાનીમાં. નમસ્કાર, ક્રાઇમ કહાની સાથે હું છું કૃપા ઠક્કર. રંગીલા રાજકોટથી મુંબઈ જવું તેના માટે સામાન્ય બની ગયું હતું. મુંબઈની એ રંગીન રાતો તેના માટે હવે કોઈ નવી વાત નહોતી, કારણ કે અહીં રૂપિયાના દમ પર તેને બધું જ મળી રહેતું. પણ આ જ રૂપિયા તેને બદનામીની જાળમાં ફસાવી દેશે તેની તેને કદાચ નહોતી ખબર. તેનો બિઝનેસ ઇમિટેશન જ્વેલરીનો હતો, એટલે કે તે ચમકને સારી રીતે પારખી શકતો ન હતો, પણ ક્યારેક ઝવેરી પણ થાપ ખાઈ જતો હોય છે. અને એવું જ આ રાજકોટના વેપારી સાથે થયું. રાજકોટનો ઇમરાન ધાનાણી પોતાના બિઝનેસ માટે મુંબઈ આવતો જતો રહેતો હતો અને જ્યારે જાય ત્યારે મુંબઈની નાઇટ લાઈફથી મજા માણતો. પણ ઇમરાનને સૌથી વધુ જો કોઈ બાર ગમતો હતો તો તે બાર હતો પનવેલ નાઇટ રાઇડર. અને ઇમરાનનું અહીં જવાનું કારણ પણ ખાસ હતું. પહેલાં તે સામાન્ય ગ્રાહકની જેમ જતો હતો, પણ થોડા સમય પછી તેને તે બાર પોતાનું લાગવા લાગ્યો, કારણ કે નાઇટ રાઇડર બારમાં તેને મળી ગઈ હતી એક પાર્ટનર, એક એવી સુંદર યુવતી જેને ઇમરાન ના જુએ તો તેને ત્યાં જવું ગમે નહીં. ધીરે ધીરે ઇમરાન અને બાર ડાન્સર એકબીજાની નજીક આવ્યા. ઇમરાન અને આરોહી એકબીજાની એટલા નજીક આવ્યા કે તેમને પ્રેમ થઈ ગયો. આ પ્રેમ રૂપિયાનો હતો, સુંદરતાનો હતો કે પછી 100% શુદ્ધ, તેની બંનેમાંથી કદાચ કોઈને પણ ખબર નહોતી. પણ પ્રેમ તો આંધળો હોય એવું જ માનીએ તો આ સંબંધ પણ આગળ વધ્યો. હવે મુંબઈ જવું ઇમરાનને બીજા ઘર જેવું લાગતું. સમય પસાર થતો ગયો અને હવે આરોહી ઇમરાન માટે એક બાર ડાન્સર નહીં, પણ તેની ગમતી સૌથી સુંદર વ્યક્તિ બની ગઈ હતી. બધું જ બરાબર ચાલતું હતું, પણ અહીં એક વિલન આરોહી સૌથી નજીકની મિત્ર તેની એન્ટ્રી થાય છે. જે પણ મહેસૂસ કરતી હતી ઇમરાન અને આરોહીના પ્રેમની ખુશ્બુ, કારણ કે તેનું નામ ખુશ્બુ હતું. ઇમરાન અને આરોહીના આ સંબંધની જાણ તો સૌથી વધારે જો કોઈને હતી તે ખુશ્બુ હતી. પહેલાં ઇમરાન મુંબઈ જતો, પણ પ્રેમ વધારે મજબૂત થતાં આરોહી પણ રાજકોટ આવવા લાગી અને સાથે ખુશ્બુ પણ આવતી. ત્યારે ઇમરાન સાથે તેની મુલાકાત જામનગર રોડ પર આવેલી હેરિટેજ હોટેલમાં થઈ હતી. ઇમરાનનો રૂઆબ અને પૈસાના પાવરને જોઈને ખુશ્બુનું મન આરોહીની જેમ લલચાયું. આરોહીનું પ્રેમમાં અને ખુશ્બુનું મન ઇમરાનના રૂપિયામાં. બસ દિલથી દાનત બગડવા લાગી અને ઈરાદા સાથે ખુશ્બુએ ખેલ શરૂ કર્યો. એક દિવસ ખુશ્બુએ ઇમરાનને ફોન કર્યો. ઇમરાને વાત કરી અને ત્યારે જ ખુશ્બુએ પોતાનો અસલી રંગ બતાવી દીધો. ખુશ્બુએ ઇમરાનને કહી દીધું કે તારા અને આરોહીના વિડીયોઝ અને ફોટોઝ અને તમારી અંગત પળોની તમામ માહિતી મારી પાસે છે. જો તું મને રૂપિયા નહીં આપે તો હું તને બદનામ કરી દઈશ. ઇમરાનને ડર લાગવા લાગ્યો. તેણે પહેલાં 4500 રૂપિયા ટ્રાન્સફર કર્યા, ત્યારબાદ આંકડો 95,500એ પહોંચ્યો અને ડરના માર્યા ઇમરાને તે પણ આપી દીધા. ખુશ્બુને હવે લાગ્યું કે શિકાર આપણી જાળમાં ફસાઈ ગયો છે અને તેણે એક દિવસ 5 લાખ રૂપિયાની માંગ કરી અને ઇમરાનના હોશ ઉડી ગયા. ઇમરાનને લાગવા લાગ્યું કે હવે હદ પાર થઈ રહી છે. ત્યારે આરોહી સાથેના પ્રેમને બાજુમાં મૂકીને પોલીસનો સંપર્ક કર્યો. બધા પુરાવા આપ્યા, હકીકત જણાવી અને આરોહી અને ખુશ્બુ સકંજામાં આવી ગયા. પોલીસે તપાસ શરૂ કરી અને ઇમરાન જેવા તો અનેક શિકાર તેમણે બનાવ્યા હતા અને પોલીસે તેઓના અકાઉન્ટ્સ ચેક કર્યા અને અકાઉન્ટ્સમાં પણ અલગ અલગ ખાતામાંથી રકમ જમા થયેલી જોવા મળી હતી. હાલ જુઠ્ઠા પ્રેમની જાળમાં ફસાવનારી આરોહી અને ખુશ્બુ જેલના સળિયા ગણી રહી છે અને પોલીસ શોધી રહી છે આવી ગેંગને. ક્રાઇમ કહાનીમાં આજે બસ આટલું. નવી કહાની સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.